પ્રિયંકા ગાંધી વાડ્રાએ આખરે 52 વર્ષની ઉંમરે ચૂંટણીમાં પ્રવેશ કર્યો। 4,10,000 મતોના માર્જિનથી કેરળની વાયનાડ બેઠક જીતીને સાંસદ બન્યા। જીતના અંતરમાં તેમણે તેમના ભાઈ રાહુલને પણ પાછળ પાડ્યા છે। પરિણામો બાદ પ્રિયંકા પત્રકારોને મળી। એક પત્રકારે પૂછ્યું, તમે આ જીતનો શ્રેય સૌથી વધુ કોને આપશો? प्रियंका हावभाव सहज बदलाया અને કહ્યું, राहुल जी को 5 साल उन्होंने जितना काम किया है वायनाड में वो इसी का श्रेय है, उन्हीं को श्रेय है। 12 વર્ષની ઉંમરે દાદી, 19 વર્ષે પિતાની હત્યા, 17 વર્ષની ઉંમરે કોંગ્રેસ માટે પ્રચાર કર્યો, પરંતુ 52 વર્ષ સુધી ચૂંટણી ન લડ્યા। આજે મંડે મેગા સ્ટોરીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની કહાનીઓ જાણીશું। રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્ન 1968માં થયા। લગ્નના 2 વર્ષ બાદ 1970માં સોનિયાએ રાહુલને જન્મ આપ્યો અને પછી 1972માં પ્રિયંકાનો જન્મ થયો। પ્રિયંકાના નામને લઈને પણ એક ખાસ કિસ્સો છે। ઇન્દિરા ગાંધીના સચિવ માખનલાલ ફોતીદારે તેમના પુસ્તક ધ ચિનાર લીવ્સ અ પોલિટિકલ મેમોરિયોમાં લખ્યું છે કે ઇન્દિરાએ વિચાર્યું હતું કે જો પૌત્રી થશે તો તેનું નામ શારિકા રાખશે। શારિકા એ નહેરુ પરિવારના કુળદેવીનું નામ છે, પરંતુ જ્યારે નામકરણની વિધિ થઈ ત્યારે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને શારિકાના બદલે પ્રિયંકા નામ રાખ્યું। ઇન્દિરા ગાંધીને પ્રિયંકામાં એક લીડર જેવા ગુણો દેખાતા હતા। તેમણે માખનલાલ ફોતેદારને કહ્યું હતું કે હું કદાચ વધારે નહીં જીવી શકું, તમે પ્રિયંકાને મોટી થતી જોશો। લોકો જ્યારે તેને જોશે ત્યારે મને યાદ કરશે। આગળની સદી તેની હશે। 1978માં ઇન્દિરા ગાંધીને ચૌધરી ચરણસિંહે જેલમાં મોકલ્યા હતા। લગભગ 6 વર્ષની ઉંમરે પ્રિયંકા તેમના દાદીને મળવા જેલ ગઈ હતી। जी की कर्म भूमि है, भारत की उस बेटी की कर्म भूमि है जिस पर मुझे सबसे ज्यादा गर्व है। वो सिर्फ मेरी दादी नहीं थी, वो भारत की करोड़ों जनता की मां સમાન थी। અમેરિકન રાઇટર કેથરીન ફ્રેન્ક તેમના પુસ્તક ઇન્દિરા ધ લાઈફ ઓફ ઇન્દિરા નહેરુ ગાંધીમાં લખે છે કે 30 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ઓડિશાના પ્રવાસે હતા। તેમને કહેવામાં આવ્યું કે શાળાએથી ઘરે પરત ફરતી વખતે પ્રિયંકા અને રાહુલની કારનો અકસ્માત થયો છે। ઇન્દિરા તરત જ બાળકોને મળવા દિલ્હી પરત ફર્યા। 31 ઓક્ટોબર 1984ના રોજ શાળાએ જતા પહેલા પ્રિયંકા અને રાહુલ તેમની દાદી ઇન્દિરાને મળવા ગયા હતા। ઇન્દિરાએ બંનેને બાથમાં લઈને કહ્યું, જો મને કંઈક થઈ જાય તો તમે બિલકુલ ન રડતા। 2.5 કલાક પછી ઇન્દિરા ગાંધીને તેમના જ ગાર્ડ્સે ગોળી મારીને હત્યા કરી। તે સમયે પ્રિયંકા માત્ર 12 વર્ષની હતી। આ ઘટનાના 7 વર્ષ પછી 1991માં પ્રિયંકાએ તેમના પિતા રાજીવ ગાંધીને ગુમાવ્યા। સ્પેનિશ રાઇટર ઝેવિયર મોરો સોનિયા ગાંધીની બાયોગ્રાફી ધ રેડ સાડીમાં લખે છે કે 21 મે 1991ના રોજ રાત્રે 11:45 પર પ્રિયંકાને ખબર પડી કે હવે તેમના પિતા રાજીવ ગાંધી નથી રહ્યા। તે સમયે રાહુલ અમેરિકામાં હતા। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।